હેલો ફ્રેન્ડ્સ, તો દરેક વિદ્યાર્થી મિત્રનું સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં। તમને બધાને ખબર હશે કે કાલે તમારે ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર છે। તો અહીંયા આપણે વિભાગ સી અને વિભાગ ડીના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારી એક્ઝામમાં કાલે પૂછાઈ શકે છે, તો એને આજે આપણે જોઈશું। તો વિભાગ ડીની અંદર 35મા નંબરથી 39મા નંબર સુધી આપણને પરીક્ષામાં પૂછાશે અને અહીંયા સ્ટાર કરેલો છે। એનો મતલબ કે અહીંયા તમારે 2 ક્વેશ્ચન આપેલા હશે અને 2માંથી તમારે કોઈ પણ એક ક્વેશ્ચન લખવાનો રહેશે। તો વિદ્યુત મોટર અને વિદ્યુત જનરેટર આ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આ વખતે મને લાગે છે કે વિદ્યુત મોટર એટલે કે ઇલેક્ટ્રિક મોટર તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। એના પછી વિદ્યુત ફ્યુઝ, આની આકૃતિ પણ દોરવાની અને એની રચના તમારે સમજાવી દેવાની। એના અથવામાં ઘરેલું વિદ્યુત પરિપથ મને લાગે છે કાલની પરીક્ષામાં પૂછાઈ શકે છે। એનો જે તમારો ડાયાગ્રામ આપેલો છે એ પણ તમારે કમ્પલસરી દોરવાનો અને સોલેનોઇડ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। વિદ્યુત ફ્યુઝ તો અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 4 5 અને 6 ટોટલ 6 ક્વેશ્ચન લખેલા છે અને જો તમે આ 6 ક્વેશ્ચન કરી લેશો તો એમાંથી એક ક્વેશ્ચન તો કમ્પલસરી કાલની પરીક્ષામાં પૂછાશે અને પૂછાશે જ, તો તમારા 4 માર્ક્સ પાકા થઈ જશે। તો ચેપ્ટર નંબર 13માંથી આ 6 ક્વેશ્ચન આપણે સરસ રીતે તૈયાર કરી દઈશું। એના પછી જ્યારે આપણે ચેપ્ટર નંબર 11ની વાત કરીશું તો એમાં મારા મત અનુસાર માનવ આંખ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામી, એની આકૃતિ અને એના નિવારણ માટેના પ્રોબ્લેમ। એના પછી મેઘધનુષ્ય આપણે જોઈ શકીએ છીએ કે મેઘધનુષ્યની રચના, એની આકૃતિ, પ્રકાશનું વિભાજન અને તારાઓ કેમ ટમટમે છે અને ગ્રહો કેમ ટમટમતા નથી। અહીંયા મેં શોર્ટ ફોર્મમાં લખેલું છે પણ તમે બધાને ખબર હશે કે એનો મતલબ શું થશે। તો તારાઓવાળો ક્વેશ્ચન પૂછાઈ શકે છે। પ્રકાશનું વિભાજન, એમાં પણ આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, આકૃતિ દોરીશું। મેઘધનુષ્યમાં પણ આકૃતિ દોરીશું। માનવ આંખમાં પણ આવશે। જેટલા પણ ક્વેશ્ચન છે એમાં જેટલા પણ ક્વેશ્ચનમાં આકૃતિ પૂછાય છે એમાં આપણે આકૃતિ કમ્પલસરી દોરીશું જેથી એક્ઝામિનરને ખબર પડે કે તમને આવડે છે। તો 38મા નંબરના ક્વેશ્ચનમાં ચેપ્ટર નંબર 11માંથી આટલા ક્વેશ્ચન આપણે સરસ રીતે તૈયાર કરી દઈશું। એના પછી ચેપ્ટર નંબર 6 જે કે જૈવિક ક્રિયાઓ છે, બાયોલોજીનું ચેપ્ટર છે, એનામાંથી મનુષ્યનું હૃદય આકૃતિ દોરી સમજાવો અથવા તો પૂછાઈ શકે છે કે જે લોહીનું પરિવહન કઈ રીતના આપણા શરીરમાં થાય છે એ પૂછાઈ શકે છે। પાચન તંત્ર અને શ્વસન તંત્ર આ બંને અલગ અલગ ક્વેશ્ચન છે કે મનુષ્યનું પાચન તંત્ર સમજાવો, મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો, તો બંનેમાં આકૃતિ આપણે દોરીશું। અમીબા કઈ રીતના પોષણ મેળવે છે એ ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને મૂત્રપિંડ નલિકા અને આપણા શરીરમાં મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે એ ક્વેશ્ચન પર ઇમ્પોર્ટન્ટ છે। દરેકની અંદર આકૃતિ આવે છે તો આપણે આકૃતિ દોરીશું। એના પછી 36મા નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 4 જે કાર્બન અને તેના સંયોજનો છે એનામાંથી પૂછાઈ શકે છે। ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય? તમને ખબર હશે કાર્બોક્સિલિક એસિડ આવે છે, આલ્કોહોલ આવે છે, આલ્ડીહાઇડ આવે છે, તો એ જ પ્રમાણે જેમ કે કીટોન પણ આવે છે, તો કોઈ પણ 2 અથવા 3 વિશે એ લોકો વિસ્તારમાં પૂછી શકે છે। સાબુની સફાઈ ક્રિયાવિધિ કે કઈ રીતના મેલ દૂર થશે એ પૂછાઈ શકે છે। સમાનધર્મી શ્રેણી એટલે શું? એસ્ટરીકરણ કે આલ્કોહોલ અને એસિડ જ્યારે ભેગા થાય ત્યારે એસ્ટર બને છે અને એ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહેવાય, ઇંગ્લિશમાં એસ્ટરીફિકેશન કહેવાય, તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે। બંધારણીય સમઘટકો એટલે શું? પેન્ટેનના સમજાવો, હેક્ઝેનના સમજાવો, એ પ્રમાણે તમને આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે 4 માર્ક્સમાં। એના પછી આપણે જોવા જઈએ 35મા નંબરનો ક્વેશ્ચન અહીં સ્ટાર કરેલો છે, એનો મતલબ કે 2 ક્વેશ્ચન પૂછાશે, ઓરમાં આવશે અને 2માંથી આપણે એક ક્વેશ્ચન લખવાનું હશે। તો પાછળનામાં ધોવાનો સોડા આપેલું છે, ખાવાનો સોડા આપેલું છે અને પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ, તો આ 3માંથી એક ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ સૌથી વધારે છે કે તમે આને કઈ રીતના બનાવટ કરશો, એનું રાસાયણિક સમીકરણ અને એના ઉપયોગો, પ્રિપરેશન, યુઝિસ, એ બધું પૂછાઈ શકે છે। પીએચના 2 ક્વેશ્ચન છે, પીએચ સ્કેલ, પીએચ માપક્રમ અને દૈનિક જીવનમાં પીએચનું મહત્વ જેમ કે પાચન તંત્રમાં, દાંતની અંદર થાય છે, એ બધા ક્વેશ્ચન
પીએચ માપક્રમ અને એનો ઉપયોગ, એ બે ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને પ્રયોગ છે કે તમે કોઈ ધાતુની કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો, ધાતુની હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો, દાણાદાર ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો, તો એવો એક પ્રયોગ પણ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. પણ હું માનું છું કે ધોવાનો સોડો, ખાવાનો સોડા, પીઓપી, પીએચ માપક્રમ અને ઉપયોગ, આ 4-5માંથી એક ક્વેશ્ચન પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. તો આ આપણે સરસ રીતના કરી દઈશું. એના પછી વિભાગ સીની અંદર વાત કરીએ. વિભાગ ડીમાં જેટલા પણ મેં તમને 4-5 ચેપ્ટરના જે પણ તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપ્યા એ સરસ રીતના તૈયાર કરી દેજો. એના પછી વિભાગ સીની અંદર વાત કરીએ તો 27મા નંબરથી 34મા નંબર સુધીના જેટલા પણ ક્વેશ્ચન હશે એ તમારે 3-3 માર્ક્સમાં પૂછાશે વિભાગ સીની અંદર. તો મને જે ઇમ્પોર્ટન્ટ લાગે છે દરેક ચેપ્ટરમાંથી 3-3, 4-4 ક્વેશ્ચન મેં નીકાળેલા છે જે એકોર્ડિંગ સારા છે અને તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. જેમ કે પહેલા ચેપ્ટરમાં 4 પ્રક્રિયામાંથી એક પ્રક્રિયા પૂછાઈ શકે છે, જેમ કે સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. એ 4માંથી એક પ્રક્રિયા પૂછાઈ શકે છે. એનું તમારે વ્યાખ્યા લખી દેવાની, એટલે કે ડેફિનેશન લખી દેવાની. એના પછી તમારે 2-3 સમીકરણ લખી દેશો તો પણ ચાલી રહેશે. રેડોક્સ પ્રક્રિયા પૂછાઈ શકે છે કે ઓક્સિડેશન અને રિડક્શન જ્યારે સાથે થશે ત્યારે આપણે એને રેડોક્સ પ્રક્રિયા કહીશું. ક્ષારણ અથવા તો ખોરાપણું, આ બંનેમાંથી પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો 27મા નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1માંથી આવશે. એના પછી ચેપ્ટર 3માંથી સ્ટાર કરેલો છે, એનો મતલબ કે 2 ક્વેશ્ચન આવશે અને 2માંથી આપણે એક ક્વેશ્ચન લખવાનું હશે. અહીંયા કોપર ધાતુનું શુદ્ધિકરણ છે, ધાતુ અને અધાતુનો તફાવત પૂછાઈ શકે છે. પણ એમાં આપણે જોઈશું કે ભૌતિક ગુણધર્મોના આધારે પૂછ્યું છે કે રાસાયણિક ગુણધર્મોના આધારે પૂછ્યું છે. જો ભૌતિક ગુણધર્મોના આધારે કહે તો એના લખીશું અને રાસાયણિક ગુણધર્મોના આધારે કહે તો એ લખીશું. એના પછી ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવાય અને અહીંયા MgCl2નું જે ઇલેક્ટ્રોનની આપલેથી જે પ્રમાણે થાય છે નિર્માણ, તો MgCl2ની જગ્યાએ એ લોકો NaCl અથવા તો બીજું કોઈ પણ પૂછી શકે છે. તો એક વખત આ તમે જોઈ લેજો. ધાતુ અધાતુવાળો ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને 28મો ક્વેશ્ચન ચેપ્ટર 3માંથી આ પ્રમાણે આવશે. ચેપ્ટર નંબર 7ની વાત કરીએ તો ચેતાકોષની આકૃતિ દોરી સમજાવો, એ પ્રકારે પૂછાઈ શકે છે. મનુષ્યનું જે માનવ મગજ છે એના ભાગો કેટલા છે એના વિશે આવી શકે છે. અંતઃસ્ત્રાવના અસંતુલનથી આપણા શરીરમાં જે ખામી સર્જાય છે એ ક્વેશ્ચન, અથવા તો પરાવર્તી કમાન, બધામાં આકૃતિ કમ્પલસરી આપણે દોરીશું. પહેલાં જ મેં તમને કહી દીધું. એના પછી 30મા નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર 8માંથી પ્રજનન તંત્ર, પુરુષનું પ્રજનન તંત્ર અથવા તો સ્ત્રીનું પ્રજનન તંત્ર, બેમાંથી એક ક્વેશ્ચન આવી શકે છે. અમીબામાં દ્વિભાજન કે અમીબા હશે એમાં શું કઈ રીતના દ્વિભાજન થશે, દ્વિ એટલે કે 2. એના પછી માસિક ચક્ર, એમાં તમને પૂછાઈ શકે છે કે ગર્ભ સ્થાપનથી લઈને 12 જન્મ સુધીની જે પ્રક્રિયા છે એ સમજાવો. તો આ ચેપ્ટરમાંથી આટલું તમે કરશો. એના પછી 9મા ચેપ્ટરમાંથી સ્ટાર કરેલું છે, એનો મતલબ કે 2 ક્વેશ્ચનમાંથી આપણે એક ક્વેશ્ચન લખીશું. લિંગ નિશ્ચય પૂછાઈ ગયો હતો પણ પૂછાવાના ચાન્સીસ છે. કાર્ય સદસ અંગો, રચના સદસ અંગો, આનુવંશિક ઉપાર્જિત લક્ષણો. અને તમને લાગે કે જેટલા પણ તફાવત છે તો જે બી તમારી ટેક્સ્ટબુકમાં 6, 7 કે 8 જેટલા પણ તફાવત હશે બધા તફાવત આપણે એક વખત જોઈ લઈશું. જેમ કે પહેલા ચેપ્ટરમાં ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષકનો તફાવત આવે છે, એ જ પ્રમાણે આપણે તફાવત પણ જોઈ લઈશું. તો 1-2 તફાવત પણ જો વિભાગ બીની અંદર પણ તમારામાં પૂછાઈ શકે છે પેપરમાં, તો બધા તફાવત આપણે વ્યવસ્થિત જોઈ લઈશું. એના પછી ચેપ્ટર 10ની અંદર પણ સ્ટાર 2માંથી એક ક્વેશ્ચન પૂછાશે. પ્રકાશનું વક્રીભવન, મોટરનું જે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો -V/U, એ પૂછાઈ શકે છે. દાખલાઓ પણ આમાંથી એક દાખલો પૂછાઈ શકે છે. અને તમને આપેલું હોય કે તમને વસ્તુ હશે એ આપણે C અને Fની વચ્ચે મૂકેલી છે, Fથી દૂર મૂકેલી છે, તો એનું પ્રતિબિંબનું સ્થાન શું આવશે, પ્રકાર શું આવશે અને જે કિરણાવૃત્તિ શું આવશે એ પૂછાઈ શકે છે તમારી પરીક્ષામાં. અને લાસ્ટમાં જો ચેપ્ટર નંબર 12ની આપણે વાત કરીએ, ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત, એમાં શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનું જે સૂત્ર છે R=R1 + R2 + R3, શ્રેણી માટે આવશે બધાનો સરવાળો કરવાનો. અને સમાંતરમાં 1/R = 1/R1 + 1/R2 + 1/R3. તો શ્રેણી જોડાણ અથવા તો સમાંતર જોડાણ, બેમાંથી એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી જૂલનો તાપીય નિયમ છે, ઓમનો નિયમ જે આપણે કહી શકીએ V = IR, એ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે.
એના પછી જે સૂત્રો છે એ આપણે યાદ કરી લઈશું. જેમ કે પહેલું સૂત્ર આવે છે કે I ઇઝ ઇક્વલ ટુ Q અપોન T. એના પછી V ઇઝ ઇક્વલ ટુ W અપોન Q. V ઇઝ ઇક્વલ ટુ IR, જે તમને ઓમનો નિયમ કહે છે. તો આના પરથી તમારી પરીક્ષામાં દાખલાઓ પૂછાઈ શકે છે. આના યુનિટ શું થશે? જેમ કે આઈનો યુનિટ થશે એમ્પિયર, આનો થશે વોલ્ટ, ક્યુનો થશે કુલમ, ટેમ્પરેચરનો થશે સેકન્ડ, વર્કડનનો થશે જૂલ. તો આ પ્રમાણે તમે આના સૂત્રો એક વખત યાદ કરી લેજો, એનામાંથી દાખલાઓ પૂછાઈ શકે છે. તો આજના વિડીયોમાં મેં તમને જેટલા પણ ક્વેશ્ચન કીધા વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમે આનો સ્ક્રીનશોટ પણ પાડી લેજો જેટલા પણ ક્વેશ્ચન છે. અને એટલા ક્વેશ્ચન જો તમે કરી દેશો તો કાલના પરીક્ષામાં તમે 100% પાસ થઈ જશો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમે ધોરણ 10માં રેગ્યુલર અભ્યાસક્રમમાં ભણતા હોય તો પણ આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. 2024ના વિજ્ઞાનના પેપરમાં પણ આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આ ક્વેશ્ચનને એક વખત જરૂરથી તમે જોઈ લેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી રજા આપજો. થેન્ક યુ સો મચ. જોવા માટે ખૂબ ખૂબ આભાર.